હલો. નોર્મલી બાળક રાખવાની સારવાર જ્યારે કરીએ ત્યારે એક તો સારવારની જરૂર કોને છે તે અને કઈ પ્રકારની સારવારની જરૂર પડશે, કેટલો સમય લાગશે અને કેટલો ખર્ચ થશે, એના માટે આપણને થોડી ચિંતિત હોઈએ અને એની માટે માહિતી જોઈએ. સુખી લગ્ન જીવનમાં 1 વર્ષ એક પણ કોન્ટ્રાસેપ્શન ન વાપર્યું હોય છતાં પણ ગર્ભ ન રહે તો એને ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ કહેવાય. નોર્મલી આવા કિસ્સામાં આપણે શરૂઆતમાં જે રૂટીન સારવાર થતી હોય કે જે રૂટીનલી પ્રેગ્નન્સી રહેતી હોય એના વિશે સમજ લેશું અને એના પરથી આપણને કેવી રીતે ગર્ભ રહે અને કેવી રીતે નિદાન થશે એની માહિતી મળશે. અત્યારે આપણે જે ગર્ભ રહે એ માટેની માહિતી એનિમેશનમાં વિડીયોમાં જોઈશું. આ જે દેખાય એ ગર્ભાશય છે. આ એક નળી અંડકોષ, આ બીજું નળી અંડકોષ. નોર્મલી માસિક આવે, માસિકના બીજા કે ત્રીજા દિવસે આ અંડકોષ છે, અંડાશય, એમાં બીજ બનવું શરૂ થાય. જે આ બીજ બને એને એગ, બીજ, સ્ત્રી બીજ, ઈંડું, ઘણા બધા નામથી આપણે ઓળખીએ છીએ. માસિકના બીજા કે ત્રીજા દિવસે ડેવલપ થવું શરૂ થાય, ધીમે ધીમે મોટું થતું જાય. એ એક જ જગ્યાએ મોટું થતું હોય, આપણી સમજણ માટે આ રીતે બતાવ્યું છે. એ જે સમયે 20 મિલીમીટર એટલે કે એવરેજ ઈંડા જેટલી સાઇઝનું થાય ત્યારે એ ફૂટે અને અંદરથી સ્ત્રી બીજ નીકળી ટ્યુબની અંદર જાય. એ જે સમયે બીજ ફૂટે એ સમયે જો સંબંધ થયો હોય અને વીર્યમાં આ પ્રકારે શુક્રાણુ હોય, શુક્રાણુ ટ્યુબની અંદર જાય તો અહીંયાથી અંડકોષ અને વીર્યમાંથી આવેલા શુક્રાણુ એમનું ફલન થઈ અહીંયા ટ્યુબની અંદર ગર્ભ રહે અને ટ્યુબમાંથી ધીમે ધીમે ગર્ભાશય સુધી આવે. ગર્ભાશયની દિવાલમાં પ્રવેશી એમાં ખૂંચી ત્યાં વિકસિત થાય અને 2 મહિના, 4 મહિના, 6 મહિના, 9 મહિના એ રીતે ડિલિવરી થાય. સપોઝ એવું કંઈ ન થાય તો આ ઓગળી જાય અને માસિક આવે. નોર્મલ સ્ત્રી હોય તો માસિક આવે, બીજ બને, બીજ ફૂટે, માસિક આવે, બીજ બને, બીજ ફૂટે, આ પ્રક્રિયા ચાલ્યા કરે. કોઈ પણ સ્ત્રી જો એમ કે દર મહિને સપોઝ કે 23 તારીખે એને માસિક આવી જાય છે તો એનો મતલબ એવો કે માસિકના 23 તારીખે એને માસિક આવ્યું, 24 કે 25 બીજ બન્યું, 6 કે 7 તારીખે, 13 કે 14 દિવસે એ ફૂટ્યું અને જો એ વખતે શુક્રાણુ અંદર જાય તો ગર્ભ રહે. આ બતાવે છે તે શુક્રાણુ એ અંદર જઈ ફલન કરે. જો એવું ન થાય તો બીજ ઓગળી જાય, ફરી પાછું માસિક આવે, ફરી બીજ બને, એ રીતે ચાલ્યા કરે. હવે આ કિસ્સામાં અંડકોષ અને શુક્રકોષ આપણે જોયું. એ જ પ્રકારે આ જે દેખાય છે શુક્રાણુઓ છે. આ જે બતાય થોડું વીક નબળું શુક્રાણુ હોય એવું છે. ઘણા બધા ડેડ સ્પર્મ્સ છે. આ સરસ વીર્ય છે, બધા જ શુક્રાણુઓ એક્ટિવ છે. તો આ જે છે એમાં નોર્મલ કહેવાય અને દવાઓની બહુ જરૂર ના પડે. આ જે છે થોડું વીક રિપોર્ટ કહેવાય. એના કારણો શોધી અને એમાં દવાની જરૂર પડે. તો પુરુષોને શુક્રાણુની સંખ્યા અને સ્પીડ એ અગત્યનું રહેશે અને સ્ત્રીઓ માટે બીજ બને, બીજ ફૂટે અને ગર્ભાશયની અંદર ગાંઠ, સોજો, મસો એવું કશું છે કે નહીં એ જોવાનું રહેશે. એ અગત્યનું કહેવાય.